टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સાંસદોની સંપત્તિ વિશે। એક સામાન્ય માણસ કે જે 20 થી 25,000 રૂપિયા મહિને કમાય છે તેના માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ છે। મોંઘવારી એ હદે વધી ગઈ છે કે આજના સમયમાં બચતનું તો વિચારી શકાય તેમ નથી। તેવામાં જો તમારે આવક વધારવી હોય તો શું કરવું? લોકો તમને જુદી જુદી સલાહો આપશે। કોઈ એમ પણ કહેશે કે તમે નેતા બની જાઓ તો સંપત્તિમાં કોઈ ખોટ નહીં રહે, કારણ કે મોટાભાગના નેતાઓની સંપત્તિ સમયાંતરે વધતી જ જઈ રહી છે। તમારી આવક વધે કે ન વધે પણ તમારા વોટથી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિ વધતી રહે છે। હાલમાં જ એડીઆર એજન્સીએ વર્ષ 2014થી 2024 દરમિયાન સતત ચૂંટાયેલા 102 સાંસદોની સંપત્તિનો રિપોર્ટ જાહેર કર્યો। આ રિપોર્ટમાં ગુજરાતના 7 સાંસદોનો સમાવેશ થાય છે, જેમાંથી 6 સાંસદોની સંપત્તિ સતત વધી છે, જ્યારે એક સાંસદની સંપત્તિમાં ઘટાડો થયો છે। અમે તમને ગુજરાતના કયા સાંસદની કેટલી સંપત્તિ વધી છે તેની વિગતવાર વાત કરીશું। જામનગરના સાંસદ પૂનમ માડમનું નામ આ રેસમાં સૌથી મોખરે છે। તેમની સંપત્તિ ઉડીને આંખે વળગે તેવી છે અને એ રીતે વધી પણ છે। એડીઆર રિપોર્ટ પ્રમાણે પૂનમ માડમની સંપત્તિમાં 10 વર્ષ દરમિયાન 747% વધારો થયો છે। વર્ષ 2014માં પૂનમ માડમની સંપત્તિ 17.43 કરોડ હતી, જેમાં 130થી વધુનો વધારો થયો છે। એટલે કે વર્ષ 2024માં પૂનમ માડમની સંપત્તિ 147 કરોડથી વધારે હતી, જ્યારે કે એક સામાન્ય માણસ પોતાની જિંદગીના 10 વર્ષમાં પોતાની આવક ડબલ પણ માંડ કરી શકે છે। સંપત્તિની તો વાત થઈ જ ન શકે। આગળ વાત કરીએ તો કચ્છના સાંસદની સંપત્તિમાં પણ ખૂબ વધારો નોંધાયો છે। સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં 1163% વધારો થયો છે। વિનોદ ચાવડાની સંપત્તિ વર્ષ 2014માં 56 લાખ હતી, જે વર્ષ 2024માં વધીને 6.53 કરોડ પર પહોંચી છે। તેવી જ રીતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની સંપત્તિમાં 10 વર્ષમાં 195% વધારો થયો છે। પ્રભુ વસાવાની સંપત્તિ વર્ષ 2014માં 1.59 કરોડ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2024માં તેમની સંપત્તિનો આંકડો 4.70 કરોડ નોંધાયો હતો। સંપત્તિમાં વધારો થવાની યાદીમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરનું નામ પણ સામેલ છે, જેમની સંપત્તિ 146% વધી છે। વર્ષ 2014માં જસવંતસિંહ ભાભોરની સંપત્તિ 1.96 કરોડ રૂપિયા હતી, જે વધીને 2024માં 4.84 કરોડ રૂપિયા થઈ છે। તેવી જ રીતે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપત્તિમાં 349% વધારો થયો છે। તેમની સંપત્તિ વર્ષ 2014માં 74.46 લાખ હતી, જે વધીને 2024માં 3.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વાત કરીએ તો તેમની સંપત્તિમાં 288% વધારો થયો છે। વર્ષ 2014માં તેમની સંપત્તિ 65.71 લાખ હતી, જે વધીને વર્ષ 2024માં 1.89 કરોડ પર પહોંચી ગઈ છે। જો કે સાંસદ CR પાટીલના કેસમાં ઊંધું છે। તેમની સંપત્તિમાં વધારો નહીં પણ ઘટાડો નોંધાયો છે। CR પાટીલની સંપત્તિમાં 47% ઘટાડો થયો છે। તેમની સંપત્તિ વર્ષ 2014માં 74.47 કરોડ રૂપિયા હતી, જે ઘટીને 2024માં 39.49 કરોડ થઈ ગઈ છે। એડીઆરના રિપોર્ટમાં સૌથી વધારે સંપત્તિ ધરાવતા ટોપ 10 સાંસદોના નામોમાં પૂનમ માડમનું નામ બીજું છે, એટલે કે સૌથી વધુ સંપત્તિ ધરાવતા સાંસદોની યાદીમાં બીજા નંબરે છે। પ્રથમ નંબરે મહારાષ્ટ્રના સતારાના સાંસદ છત્રપતિ ઉદયનયન રાજે મહારાજ ભોસલેની સંપત્તિ 223 કરોડ રૂપિયા છે।
આખા રિપોર્ટનો સારાંશ કાઢીએ તો 102 સાંસદોની સરેરાશ સંપત્તિમાં તોતિંગ વધારો થયો છે. વર્ષ 2014 દરમિયાન વિવિધ પાર્ટીઓના ફરી ચૂંટાયેલા 102 સાંસદોની સંપત્તિ સરેરાશ 15.76 કરોડ રૂપિયા હતી. આ જ સાંસદો જ્યારે વર્ષ 2019માં ફરીથી ચૂંટાયા ત્યારે તેમની સરેરાશ આવક 24.21 કરોડ રૂપિયા હતી. જ્યારે વર્ષ 2024માં ફરીથી ચૂંટાયેલા 102 સાંસદોની સંપત્તિ 33.13 કરોડ રૂપિયા નોંધાઈ. આ રીતે 102 સાંસદોની સરેરાશ સંપત્તિમાં 71.36 કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. ટકાવારી પ્રમાણે 110%ની વૃદ્ધિ થઈ છે. આ રીતે સાંસદોની આવક તો ડબલ થઈ ગઈ છે. તમારા સાંસદો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તમારા વોર્ડથી ચૂંટાયેલા નેતાઓ પાસે આલિશાન ઘર, બંગલા અને વૈભવી કાર છે, જ્યારે સામાન્ય માણસ હજુ પણ ઈએમઆઈના ચક્કરમાં ફરી રહ્યો છે. મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે અને સાંસદોનો જે સંપત્તિ છે એ પણ સતત વધી રહી છે.